ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા અંડર 19 ક્રિકેટ ટીમ માટે ઓપન સિલેક્શન ટ્રાયલ યોજાયો. માત્ર ટેલેન્ટને જ મળશે સ્થાન. શશિકાંતભાઈ પંડ્યા. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જિલ્લાની અંડર 19 ક્રિકેટ ટીમની પસંદગી માટે એક ભવ્ય ઓપન સિલેક્શન ટ્રાયલનું આયોજન બુધવારે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ એમ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સિલેક્શન ટ્રાયલ દરમિયાન સમગ્ર જિલ્લાના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ઉભરતા યુવા ક્રિકેટરોએ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓને સંબોધતા શશિકાંતભાઈ પંડ્યાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હવે ટીમમાં સ્થાન મેળવવા માટે માત્ર ને માત્ર ખેલાડીની સ્કિલ જોવામાં આવશે. ભૂતકાળમાં જે રીતે બંધ બારણે કે ભલામણોથી પસંદગી થતી હતી તે પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે. મેદાન પર જે ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને જેનામાં સાચી સ્પોર્ટ્સમેનશીપ હશે તેને જ પ્રાથમિકતા આપવામાં આવશે. સરહદી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી યુવાનોને પણ પૂરતી તક મળે તેવો અમારો નિર્ધાર છે. તેમજ વધુમાં એમને જણાવ્યું હતું કે હું ક્યારેય ખોટું ચાલવા દઈશ નહીં. જેની પાસે ટેલેન્ટ છે તેને આગળ આવતા કોઈ રોકી શકશે નહીં. આ ટ્રાયલ દરમિયાન ડીસા સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ અશોકભાઈ જોશી, લલિતભાઈ પ્રજાપતિ તેમજ બીસીસીઆઈના સિલેક્ટરો વિશેષ રૂપે હાજર રહ્યા હતા. સિલેક્ટરોએ દરેક ખેલાડીની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પારદર્શક ટ્રાયલના કારણે જિલ્લાના યુવા ક્રિકેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને યોગ્ય પ્રતિભાઓને રાજ્ય કક્ષાએ રમવાની તક મળશે તેવી આશા જાગી છે. મિત્રો, આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ડીસા સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી અશોકભાઈ જોશી સાહેબના અધ્યક્ષસ્થાને અંડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટ, ઓપન ટુર્નામેન્ટનું આપણે આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી નળાબેટથી કરી મા અંબાના ચરણો, સમજો ને, નળાબેટથી અંબાજી સુધીના તમામ ક્રિકેટ રમતા મિત્રો અહીં આવ્યા છે. એ લોકોને તમામનું ઓપન પસંદગી કરવામાં આવશે, ખુલ્લી ઓપન સિલેક્શન. જેનું પણ સ્કિલ સારું હશે, પરફોર્મન્સ હશે, એ તમામને ન્યાય મળશે. કોઈને પણ અન્યાય નહીં થાય. અગાઉ જે સિસ્ટમ ચાલતી તે સિસ્ટમમાંથી આપણે બહાર આવી ગયા છીએ. હું જ્યારથી પ્રેસિડેન્ટ બન્યો છું ત્યારથી મેં મન બનાવીને નક્કી કર્યું છે એક પણ બનાસકાંઠાના દીકરાને અન્યાય ન થાય એ માટે ઓપન સિલેક્શન જ રાખવું અને જીસીએમાંથી, ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાંથી પસંદગી કરવા માટે સિલેક્ટરોને બોલાવવાના. આપણે આ વખતે પણ 2 સિલેક્ટરોને બોલાવ્યા છે અને અત્યારે મેચ ચાલુ થઈ ગઈ છે અને જેનું પણ પરફોર્મન્સ કે સ્કિલ સારું હશે એ તમામને ન્યાય મળશે. તમામને યોગ્ય રીતે પૂરતો ન્યાય મળે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે અત્યાર સુધી જે પણ સિસ્ટમ હતી એ સિસ્ટમથી અલગ પ્રકારની સિસ્ટમ કહેવાય, ખુલ્લી પસંદગી. આ પ્રકારે ક્યારેય થયું નથી છેલ્લા 25-30 વર્ષમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન. એટલે સ્વાભાવિક છે કે ઓપન સિલેક્શન થાય એટલે જે વ્યક્તિને લાગતું હોય કે મારી જાગીરી લૂંટાઈ રહી છે એટલે વિરોધ કરે. અને આ વિરોધ તો કોનો થાય કે કોઈ સામાન્ય માણસનો મિત્રો વિરોધ ન થાય. મજબૂત માણસ હોય એનો જ વિરોધ થાય. અને હું આ બધા વિરોધ સિસ્ટમમાં માનતો નથી. હું તો ખુલ્લી પસંદગીમાં માનું છું. અને આવો અને જે પણ હશે તમે મેદાન ઉપર આવીને જુઓ, એક પણ દીકરાને ન્યાય થતો હોય, તમે જે પણ કોઈ સજા ભોગવવા તૈયાર છો.